ગીર સોમનાથમાં રેલવે તંત્ર દ્વારા સોમનાથથી છારા સુધી નવી રેલવે લાઇનને લઈ વિરોધ કરવામાં આવ્યો છે। છેલ્લા 10 વર્ષોથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ત્યારે આંદોલનો કરી રહ્યા છે। વડોદરા ઝાલા ગામે 30 ગામના ખેડૂતો ઇણાજ વડી કચેરી ખાતે એકઠા થયા હતા અને આગામી સમયમાં કેવી રણનીતિ ઘડવી તેની ચર્ચાઓ કરાઈ રહી હતી। જિલ્લા કલેક્ટર અને એસપીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। જે રેલવે ટ્રેક બનવાનો છે એ ઊંચો બનવાનો છે, એટલે ઊંચો બનશે એટલે શું થશે કે અત્યારે 5 ગામ તો એવા છે કે મારા ધ્યાન પ્રમાણે 5 ગામ એવા છે કે જે નથી થયો છતાં બી 5 ગામ ડૂબમાં આવે છે। લાઠી, કદવાડા, ઓઢવા, અનાસા ને બાદલપરા જે અમુક ગામ છે કે એ ડૂબમાં આવે છે। રેલવે ટ્રેક બનશે એટલે કાયમી માટે ડૂબમાં રહેવાના છે ને જે ફળદ્રુપ જમીન છે એ બધીમાં જવાની છે ને ઘણા સમયથી અમે વિરોધ કરીએ છીએ, કરતા રહીશું। આવનારા સમયમાં અમારા ગામે ગામ મિટિંગો કરી અને એક મોટી જબરદસ્ત સંખ્યામાં એક આવેદનપત્ર અમે આપ્યું। 2,500 ખેડૂતો ભેગા થઈ અને નક્કી કર્યું કે ભાઈ આ રેલવે લાઇનનું સર્વે ન થવું જોઈએ અને જે તાલાળા પ્રાચીવાળી લાઇન છે તેને બ્રોડગેજ કરી અને સારા રેલવે લાઇન જાય તો અમને વાંધો નથી। અહીં રેલવે લાઇન આવે તો 1500-1700 ખેડૂતો બેઘર થઈ ગયા એમ છે ને મોટું નુકસાન થાય એમ છે। આવી રજૂઆત છે ને આ નહીં કરવામાં આવે તો ભવિષ્યની અંદર મોટું આંદોલન કરવાનું પણ તો પ્રશ્ન છે એ ઘણા 2009 થી અમે આની લડત આપીએ છીએ। આમાં 7 નદીઓ આવે છે, નેશનલ હાઈવે ના ક્રોસિંગ આવે છે, પ્લસ બાગાયતી વિસ્તારની જમીન આવે છે અને મારું ગામ જે મીઠાપુર છે એ કુલ જમીન 12 હાથી અને રકાબી આકારનું જે ડૂબમાં છે, દરિયા તરફનું આવતું પહેલું ગામ છે એટલે ઉપરવાનું પાણી બધું મીઠાપુર થઈ અને સમુદ્રને મળે છે અને નદીના કાંઠે હોવાથી મારું ગામ સંપૂર્ણ ડૂબમાં જાય છે। કારણ કે જે રેલવે ટ્રેક બનવાનો મીઠાપુરની ગામની બિલકુલ બાજુથી નીકળવાનું એટલે એ 4 થી 5 મીટરની હાઈટ ઉપર ટ્રેક બને એટલે મીઠાપુરનો 1 થી 2 માળના મકાનો તો સંપૂર્ણ ડૂબમાં જાય અને એને આગળની 2 કિલોમીટર જમીન જેને કંઈ વળતર નથી મળતું ને ખેડૂતો છતાં જમીન બેકાર થાય તો એની નોંધ કોણ લેવાનું? આની સમસ્યા વારંવાર ગામ લેવલે અમે સ્થાનિક આગેવાનો એટલે ખેડૂતો અમારા સુધી આવે છે અને એ મૂંઝવણને ધ્યાનમાં રાખી અને અમે ખેડૂત અગ્રણી તરીકે એક ખેડૂત દીકરા તરીકે 2009 થી આ લડત આપીએ છીએ અને સરકારશ્રીને અમારી એક ખેડૂત તરીકે અપીલ અને અરજી અને માનવતું